ચીખલી તાલુકાના થાલા ગામે આકરી ગરમી વચ્ચે પ્રકૃતિ પ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામનું તળાવ હાલમાં પાણીથી છલોછલ ભરાયું છે, જ્યારે તેની આસપાસ આવેલા ગુલમહોર સહિતના લીલાછમ વૃક્ષો લોકોને શીતળ છાયા અને કુદરતી રાહત આપી રહ્યા છે. તળાવના પાણીમાં ઉઠતા તરંગો અને ફૂલોથી લહેરાતા ગુલમહોરના વૃક્ષો વોકવેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે, જેના કારણે અહીંનો નજારો મનમોહક બની ગયો છે. આ પ્રકૃતિમય વિકાસની શરૂઆત આજથી અંદાજે 11 વર્ષ પહેલા ગામના તત્કાલીન સરપંચ મુકેશભાઈ તેમજ તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય એસયુ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે ગામના આગેવાનો અને યુવાનોના સહકારથી તળાવ આસપાસ વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલા કરવામાં આવેલી આ પહેલ આજે સકારાત્મક પરિણામ આપી રહી છે. ઉનાળાની કડક ગરમીમાં આ વૃક્ષો ગામ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. હાલ પણ ગામની ચૂંટાયેલ પંચાયત પાંખ અને યુવાનો દ્વારા વૃક્ષોની નિયમિત માવજત અને જતન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર હરિયાળો અને આકર્ષક બની રહ્યો છે. આ પહેલને સાકાર બનાવનાર એસયુ પટેલે લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે જન્મદિવસ હોય કે અન્ય કોઈ પ્રસંગ, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવવું જોઈએ. પર્યાવરણ બચાવવા અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવા માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. નમસ્કાર મિત્રો, હું એસયુ પટેલ સોલધરા. આજથી 11 વર્ષ પહેલાં હું જ્યારે મુકેશભાઈ સરપંચશ્રી હતા, એમની ટીમ મોહમ્મદભાઈ, સલીમભાઈ અને થાલાના બીજા યુવા મિત્રો જોડે નક્કી કર્યું કે આપણે અહીંયા વૃક્ષારોપણ કરવું જોઈએ. આ તમે જોઈ શકો પાછળ કે અહીંયા એક પણ વૃક્ષો તે ટાઈમે હતું નહીં. એટલે ટાઈમે અમે નર્સરીમાંથી લાવીને એના તળાવની પાળ ઉપર વૃક્ષો રોપ્યા હતા. જે આજે 11 વર્ષ પછી આજે અમે પણ એટલી કલ્પના નહીં કરી હોય કે આટલો સરસ મજાના અહીંયા વૃક્ષો, આટલા મોટા ઘટાદાર વૃક્ષો થશે અને એના શીતળ છાંયડામાં આજુબાજુના દરેક યુવાન મિત્રો, વડીલો અને બહેનો આવીને એને શીતળ છાંયડાની મજા લે છે. આજે આ વૃક્ષો જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અને એ જ્યારે વૃક્ષો રોપ્યા, અમે એક સેલ્ફી માટે નહીં પણ એની માવજત કરીને અને જાતે પાણી ખાતર નાખીને દરેક થાલાના યુવા મિત્રો સાથે આટલા મોટા વૃક્ષો અમે કર્યા છે. તો આજે ઠેર ઠેર સિમેન્ટના રોડ, મોટી મોટી બિલ્ડિંગો થઈ રહી છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં આપણે આજે ભૂતકાળમાં એવું વિચારતા હતા કે પાણી આપણે વેચાતું નહીં લેવું પડે, પણ આજે આપણે પાણી પણ વેચાતું લઈએ છીએ. અને કોરોના કાળમાં જોઈએ તો આપણે ઓક્સિજનની પણ આપણે વેચાતો લીધો હતો. તો વૃક્ષો વાવવાથી આપણને પર્યાવરણને પણ રક્ષણ થાય છે અને આપણા જીવન માટે પણ ખૂબ સરસ ઉપયોગી થાય છે. એટલે દરેક મારી નમ્ર અપીલ છે યુવા મિત્રોને કે ગામે ગામ, એક મારી ખાસ અપીલ છે કે ગામે ગામ તમે તમારા બર્થડે હોય કે કોઈ સારો પ્રસંગ હોય તો 1-2 વૃક્ષો વાવો અને એની માવજત કરો. તમે જોઈ શકો છો તો મામલતદાર ઓફિસની બહાર જે વૃક્ષો વાવ્યા છે એને જાતે મોટા કર્યા છે. નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમે એક ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને દર વર્ષે ત્યાં વૃક્ષો આવનારા મહેમાનો થકી અમને રોપાય અને જાતે મહેનત કરીને ઉગાડીએ છીએ. એટલે દરેક આજે યુવા મિત્રો, ભાઈઓ બહેનોને નમ્ર અપીલ છે કે આ ગ્લોબલ વોર્મિંગનો ટાઈમ જે ચાલી રહ્યો છે અને આજે 43 ડિગ્રી જેવી ગરમીમાં લોકો શીતળ છાંયડો શોધે છે. આજે અમે નહીં વિચારેલું કે અમે જ્યારે વૃક્ષો વાવીશું તો આજુબાજુના ગામના લોકો એનો છાંયડો ઉપયોગ કરશે. માટે તમને એક અપીલ છે કે વૃક્ષો વાવો અને એક પર્યાવરણનું જતન કરવા આપશે વિનંતી. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.